જય જવાન, જય કિસાન, જય ગૌ માતા. હું છું આપણા એમ કે ફાર્મર્સ ને આપણી યુટ્યુબ ચેનલ એમ કે ફાર્મર્સ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પશુઓમાં આવતા જુદા જુદા રોગો અને તેની માહિતી લઈને આપણે અવનવાર આવતા રહીએ છીએ. તો આપણા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને આજે આપણે પશુઓમાં આવતા કૃમિ વિશે માહિતી લઈને આવ્યા છીએ. તો વિડીયોમાં અંત સુધી જોડ્યા રહેવા નમ્ર વિનંતી. કૃમિની વાત કરી દઈએ તો કૃમિને આપણે લોકલ ભાષામાં કરમિયા કહીએ છીએ. અને ચોમાસાની ઋતુમાં કરમિયા નાના પાડા પાડી અને વાછરડામાં ખૂબ જ વધારે તેનો ઉપદ્રવ જોવા મળે છે. ત્યારબાદ કૃમિ અથવા તો આ રોગ જે છે તે 3 મહિનાના પાડા પાડી અથવા તો જાનવરમાં ખૂબ જ વધારે જોવા મળે છે. કૃમિના જુદા જુદા કારણોની વાત કરીએ તો કયા કારણોસર આપણા પશુમાં અથવા તો પાડા પાડીમાં ફેલાય છે તેની વાત કરીએ તો સૌપ્રથમ તો કારણ એ છે કે નિયોએસોસિસ નામના કૃમિ દ્વારા થાય છે. ત્યારબાદ કૃમિના કરમિયાના ઈંડા છાણ દ્વારા બહાર નીકળે છે અને બીજા પશુને સંક્રમિત કરે છે. ત્રીજા નંબરનું કારણ જોવા જઈએ તો ઘાસચારા દ્વારા ઈયળો શરીરમાં પ્રવેશ કરે છે અને જેના કારણે પણ કૃમિ ફેલાવાની વધારે શક્યતાઓ રહે છે. કૃમિ કયા કારણોસર ફેલાય છે તેની વાત કરી. હવે ત્યારબાદ તેની વાત આપણે વાત કરીશું કે કયા લક્ષણો છે કે કૃમિના કયા લક્ષણોથી આપણે ઓળખી શકીએ કે કૃમિ થયું છે કે અંદર કૃમિ હશે એવી ઓળખી શકીએ. તો સૌપ્રથમ તો જોવા જઈએ તો ગાય અથવા તો ભેંસ અથવા તો નાનું વાછરડું એકદમ દુબળું રહેવું, અનેક વાર પાડા પાડી એના પેટમાં દુખાવો રહેવું, તેના શરીરમાં કબજિયાત રહેવી. ત્યારબાદ જોવા જઈએ તો એની આંખની શેષ કલા એકદમ ફીકી પડી જવી અથવા તો તે જે કંઈ ખાતું હોય પાડા પાડી જે કંઈ ખાતું હોય તેનું શોષણ કરી લેવું અને તેના વિકાસમાં અટકાવ લાવી દેવું વગેરે જેવા તેના લક્ષણો હતા. આપણે જોવા જઈએ કે કરમિયા દ્વારા કયા કયા નુકસાન ખેડૂતને થાય છે તો ઘણા બધા નુકસાન થાય છે. જેમ કે ગાય ભેંસને થયો હોય કરમિયા હોય તો આપણે તે ગાય ભેંસ જલ્દી ઠરતી નથી, તેને ગર્ભ ધારણ જલ્દી કરી શકતી નથી. ત્યારબાદ જોવા જઈએ તો નાના પાડા પાડીમાં જોવા જઈએ તો અમુક વાર પાડા પાડી મૃત્યુ પણ પામે છે, જેના કારણે ભવિષ્યમાં જે આપણે આવક થવાની છે એ પણ આપણી અટકી જાય છે. ગમે જેવા આર્થિક નુકસાનો આપણને થાય છે તેની સાવચેતી રાખવા જોઈએ કે કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ. તો જુદી જુદી ઘણી સાવચેતી રાખવી. તો સૌ પ્રથમ તો આપણે તેના જે રહેઠાણ પર આપણે ગાય ભેંસ અથવા તો પાડો પાડી બાંધતા હોય તેને સ્વચ્છ રાખવી. કૃમિ વાળા કોઈ કૃમિ થયેલો હોય તો તેના છાણ ને કોઈ ખાતર તે અન્ય ઉપયોગમાં લેવું નહીં વગેરે તેની સાવચેતી. કૃમિના કારણો, લક્ષણો અને તેની સાવચેતી વિશે વાત કરી. ત્યારબાદ હવે આપણે વાત કરીશું કે તેના દેશી નુસ્ખા વિશે. તો દેશી નુસ્ખામાં સૌપ્રથમ લીમડાના પાનને લઈ તેને પીસી પાણી સાથે મિક્સ કરી અને પીવડાવવાથી કરમિયા એકદમ નાશ પામે છે અથવા તો ઝાડા વાટે બહાર નીકળી જાય છે. ત્યારબાદ બીજા નંબરનો નુસ્ખો એ છે કે ગુલમોહરના ફળને એકદમ પીસી પાણી સાથે એક નાળ પાણી સાથે પીવડાવવાથી તેમાંથી કરમિયા ઝાડા વાટે બહાર નીકળી જાય છે અને આપણા પશુને આપણે બચાવી શકીએ છીએ. અમારા જોડે જે માહિતી હતી એ તમારા સુધી પહોંચતી કરી. અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય જવાન, જય કિસાન, જય ગૌ માતા.